જમ્મુ કાશ્મીરમાં ભયંકર અકસ્માત, મુસાફરો ભરેલું વાહન ખીણમાં ખાબક્યું, 4ના મોત, 13ને ઈજા. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આજે ભયંકર અકસ્માત થયો છે. અહીં દક્ષિણમાં દાગદોરુ પ્રોજેક્ટ સ્થળેથી 15થી 20 લોકોને લઈ જતું વાહન પલટી ગયું છે. વાહનમાં સવાર લોકો પ્રોજેક્ટમાં કામ કરતા કામદારો હોવાનું કહેવામાં આવે છે. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને કિશ્તવાડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું છે કે એક વાહન કન્સ્ટ્રક્શન પાવર પ્રોજેક્ટ કંપની હેઠળ કામ કરતા કર્મચારીઓને લઈને જઈ રહ્યું હતું. આ દરમિયાન ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને દક્ષિણમાં ટ્રિયલ નાળા પાસે વાહન ખીણમાં ખાબક્યું હતું. માહિતી મળતા જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે દાગરોડુ વિસ્તારમાં ક્રુઝર અકસ્માતની વિગતો મળી છે અને મેં કિશ્તવાડની ડીસી રાજેશ કુમાર સાથે વાત કરી છે. બચાવ અભિયાન ચાલી રહ્યું છે. મારું કાર્યાલય સતત સંપર્કમાં છે. આ પહેલા ડોડા જિલ્લામાં ડોડા કિશ્તવાડ રોડ પર ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. શનિવારે કંડોત પુલ પાસે એક કાર ચિનાબ નદીમાં ખાબકી હતી. ત્યારબાદ બચાવ ટીમે તે લોકોને શોધવા માટે મોટું અભિયાન હાથ ધર્યું હતું. કાર કંડોતથી જમ્મુ તરફ જઈ રહી હતી. આ ઘટનામાં કારમાં સવાર મહિલાનું મોત થયું હતું, જ્યારે લાપતા 2 લોકોને શોધવા માટે એસડીઆરએફ, એનડીઆરએફ અને ચેનાબ રેસ્ક્યુ ટીમે અભિયાન ચલાવ્યું હતું. જોકે ગુમ થયેલા મુસાફરોનો કોઈ પત્તો મળ્યો નથી.